આજે આપણે 9.2 સ્વાધ્યાય 9.2 એમાં જે મેઇન મુદ્દો છે સ્વાધ્યાય 9.2 માં જે મેઇન મુદ્દો છે તે છે એક પદીનો એક પદી સાથે ગુણાકાર. એક પદીનો એક પદી સાથે ગુણાકાર. એક પદીનો એક પદી સાથે ગુણાકાર તો બહુ સરળ છે. આપણે દાખલા નંબર 2 જોઈએ. લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક પદીની જોડનો ઉપયોગ કરી લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તમારે લંબચોરસનું ક્ષેત્રફળ છે એના માપ આપી દીધેલા છે તો આપણે લખી શકાય લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય કે આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. મયુર હોય છે અભિષેક લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એમાં એક આપણે દાખલો ની રકમ આપણને આપેલી છે 10m અને 5n. 10m અને 5n. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, આને તમે લંબાઈ માનો અને તમે પહોળાઈ માનો. 10m ગુણ્યા 5n. 10 પંચા 50m. આ તમારો જવાબ. આટલું સહેલું છે. જે અચળ સંખ્યા છે એનો અચળ સાથે ગુણાકાર કરવાનો 10 ગુણ્યા 5 એટલે 50m અને n m n. બીજો એક દાખલો જોઈએ. 3m આપેલો છે 4x ગુણ્યા 3x નો વર્ગ. ફરીવાર આ સૂત્ર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા આપણને લંબાઈ છે એ 4x આપેલી છે અને પહોળાઈ 3x નો વર્ગ આપેલી છે. આ બે અચળ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો 4 તેરી 12. આ x અને આ x નો વર્ગ. અહીંયા ઉપર એક ઘાત નથી દેખાડી, તમારે એક ઘાત તો માનવાની છે. આધાર સરખા છે, ઘાતનો સરવાળો થાય. પણ નહીં કે લાઈન છે. લાઈન છે આમાં બરાબર જો 12x નો કેટલા ગણકો આપણે જોડેના. તો ઈ સભામાં દેખાય કેટલા બાળકો યા કાઢીને જોવું પડશે. નહીં અમે જોઈ લઈએ. 12x નો ઘન. તો આપણે આ રીતે ગુણાકાર કરી શકીએ છીએ. હવે આપણે એક બીજો દાખલો જોઈએ. ખૂબ જ સરળ રીતે 10 5 10 પંચા 50 50m n. 4 3 4 તેરી 12. 2 ને 1 3 12x ઘન. હવે બીજો એક દાખલો જોઈએ આપણે. તમને એક કોષ્ટક આપેલું છે
બીજા પાના ઉપર. એનો થોડી વાર અભ્યાસ કરો પછી આપણે આગળનો દાખલો જોઈએ. એ કોષ્ટકનો અભ્યાસ કરો, એમાં ગુણાકાર જ કરવાના છે.